કેમ છો બધા? મજામાં છો? મારા આ શોર્ટના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો આજે હું આવ્યો છું ગામડે અને આજે તમને દેખાડી છે ચકલીનો માળો, જે અમારી અહીંયા 7 વર્ષથી એ ચકલી માળો બાંધે છે, મતલબ અલગ અલગ ચકલીઓ માળો બાંધે છે. તો હું તમને દેખાડવાનું છું. મેં એક ક્લિપ બનાવી છે, તમે જોઈ શકો છો. આ ક્લિપમાં ચકલીના બચ્ચા દેખાઈ રહ્યા છે, 3 બચ્ચા છે. અને જે બચ્ચા હજુ મને લાગે છે 3 થી 4 દિવસ થયા છે. હું તમને જોઈ શકું તો આ મેં એક ક્લિપ બનાવી હતી, એના અંદર મેં ફોન મૂકીને તમને વિડીયોની ક્લિપ દેખાડી. તમને કેવી લાગી તે વિશે જણાવજો. અને તમને બતાવી દઉં, અત્યારે ઉનાળાનો સમયગાળો હોવાથી ચકલીઓ માટે અને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. હું તમને દેખાડું, અમારે પણ અહીંયા પાણીની વ્યવસ્થા કરેલી છે ગામડામાં. તમે પણ ગામડામાં કે શહેરમાં હોય તો એની અવશ્ય તમે કરજો સેવા. જો હું તમને દેખાડું તો તમે જોઈ શકો છો, આ દેખાડ્યું છે પાણીનું કુંડું છે. હું તમને દેખાઈ રહ્યો છું મિત્રો. તો આવી રીતે પાણીની સુવિધા કરવી અને સાથે સાથે અને આ રહ્યો મારો, જે મારા અંદર ચકલી છે એની ક્લિપ મેં મૂકેલી છે, તમે આગળ જોઈ લીધી. તમને શોર્ટ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આજુબાજુના પશુ પક્ષીની વિશે સેવા કરો, કેમ કે કાળજા ગરમી પડી રહી છે મિત્રો. મળીએ છીએ એક નવા શોર્ટના વિડીયોમાં અને શક્તિપીઠની સિરીઝનો પણ વિડીયો આગળ આવશે. કેમ કે ગઈકાલે હું અમદાવાદ ગયો હતો ભદ્રકાળી મંદિરે, તેનો પણ હું તમને ડિટેલમાં શોર્ટ બનાવીને બતાવીશ. ત્યાં લગી આવજો. ટાટા.